માતાજી મિત્રો મને ઘણા પ્રશ્ન પૂછે મારા મિત્રો છે, બીજા છે, વડીલો કે ભાઈ ભારત ભૂમિમાં જગ્યાએ પવિત્ર સ્થળો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દક્ષિણ, બંગાળ, 12 જ્યોતિર્લિંગ. તો તમારે થરપારકરમાં એવું કોઈ પવિત્ર સ્થળ હતા? મિત્રો, ઘણા બધા પવિત્ર સ્થળો હતા, પણ એમાંથી એક તો ભોડેસર જૈન એક મંદિર, જેને પાકિસ્તાન વાળા ગૌરી મંદિર કહે છે. ખરેખર ગૌરી મંદિર નહીં, પણ ગૌડી મંદિર. ગૌડી મંદિર એટલે ગૌડી પાર્શ્વનાથ, હું માનું ત્યાં સુધી. અને એ મૂર્તિ હજારો વર્ષ પહેલા મૂળીના પરમારો જે લઈ આવ્યા. આપ ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારા વાંચજો તો આપને સમજાશે કે એ મૂર્તિ ક્યાંથી આવી. ખેર, બીજો ગામડે નાના મોટા તીર્થ સ્થાનો હતા, પવિત્ર જગ્યાઓ હતી. કાળુંજર ડુંગર હતો, કાજળાસર લેક, કાજળાસર તળાવ જેને કહેવાય, એ હતું. પણ સૌથી વધારે જો પ્રખ્યાત અને પવિત્ર હોય એ હતું શાળદ્રો તીર્થ. મિત્રો, શાળદ્રો તીર્થ એટલે એક કુંડ હતો, શિવ મંદિર હતું. પછી એ કાળુંજરની તળેટીમાં, એટલે કાળુંજર ડુંગર ઉપર છે. પણ મિત્રો, એવો પવિત્ર ને ત્યાં માણસના અગ્નિ સંસ્કાર થઈ જાય પછી અસ્થિ વિસર્જન ત્યાં કરતા એ શાળદ્રો કુંડમાં. અમુક માણસો પાસપોર્ટ લઈને અસ્થિ લઈ અને ભારતમાં હરિદ્વાર કે આવતા ને, તો હરિદ્વારના પંડિતો પૂછતા કે ભાઈ તમે પારકરથી ત્યાં શાળદ્રો જેવો તીર્થ છે ને તમે અહીંયા આવ્યા. એટલે જો હરિદ્વારના પંડિતો કહેતા હોય કે શાળદ્રો જેવો તીર્થ છે એટલે શાળદ્રો બહુ પવિત્ર છે, એવું હું માનું છું. હવે મિત્રો, શાળદ્રો હતો શું? પ્રખ્યાતિ એની કેવી રીતે થઈ, શું હતું, એના ઉપર થોડો પ્રકાશ જો પાડું તો જ્યાં સુધી મેં સાંભળ્યું છે એ પ્રમાણે કે પાટણના નગર શેઠના દીકરી જે આંખોથી અંધ હતા, જોઈ શકતા નહોતા, ઉંમરલાયક થયા અને જૂના વખતમાં હારીજ સાથે નગરપાલિકાનો વેપારનો વ્યવહાર હતો. જ્યારે રણ સૂકું હોય ત્યારે કોઠિયા ઉપર, ગાડા ઉપર માર્કેટ જે છે એ હારીજની સુટેબલ થતી. હવે થરપારકરમાંથી મગ એ હારીજની માર્કેટમાં આવ્યા અને એ મગની સ્વાદ, એનો કલર, આ બધું એ સારો લાગવાથી નગર શેઠ પોતાને ત્યાં પાટણ લઈ ગયા. એકાદ બાજકો લઈ ગયા છે. હવે આ મગને જયારે વીણતા હતા, શેઠાણી હોય, એમના નોકરાણી હોય, જે હોય, દાસ દાસીઓ, નવરાશના પળમાં બેઠા ને બધા બાય માણસ, એમાં નગર શેઠના દીકરી જે અંધ હતા, આ વીણતલ બાઈઓ હતી, એમાં એક થાળીમાં હાથ નાખી અને મગ હાથમાં લઈને કહે કે ઓહો, આ તો કરોંજડીના મગ છે. એટલે બધા વિચારમાં પડ્યા.
એ દીકરીને માં ત્યાં હતા, કીધું બેટા કરંજડીના એટલે શું, અમે કઈ સમજ્યા નહીં. એટલે દીકરી કહે છે કે માં, હું પૂર્વજન્મમાં હરણી હતી અને આ કરંજડિયા ખેતરના મગ છે, હું ઘણા ચરતી. એટલે શેઠાણી બહુ વિસ્મય પામે છે, પોતાના પતિ શેઠને વાત કરે છે. શેઠ બધું પૂછે છે. દીકરી કહે છે કે હું પૂર્વજન્મમાં હરણી હતી, આવી રીતના મારું મૃત્યુ થયું કાળુંઝેર ડુંગર ઉપર. ત્યાં એક ઝરણું હાલે છે, મારું બીજું શરીર તો એ કુંડમાં જતો રહ્યો, પણ મારું મસ્તક જે છે, મારું માથું, એ એક ખેરના વૃક્ષ ઉપર અટકી ગયું, એટલે મને દ્રષ્ટિ નથી. મિત્રો, નગર શેઠ ત્યાંથી ઘણા બધા માણસોને સાથે લઈ કાળુંઝર ડુંગર આવે છે. ત્યાંના રાજા સોઢાઓને વાત કરે છે, તપાસ કરે છે. ત્યાં એક ઝરણો જોવામાં આવ્યો અને ખરેખર એ ઝરણાની બાજુમાં એક ખેરનો વૃક્ષ, એના ઉપર એક હરણીનો માથો કંઈ કેટલાય વર્ષ પહેલાનો પડેલો. એ માથું જે છે એ ઝરણામાં નાખતા બાઈને દ્રષ્ટિ આ પાટણ શહેરમાં મળી. નગર શેઠ બહુ રાજી થયા. ત્યાં એક કુંડ બનાવ્યો, શિવ મંદિર બનાવ્યું અને એનું નામ શાળધ્રવ રાખ્યું. અને એ જ નગર શેઠ વળતા પાછા જ્યારે વળે છે ત્યારે નડાબેટમાં, જે વાવ તાલુકાના સોઈ ગામની બાજુમાં જ્યાં નડેશ્વરી માતાનું મંદિર છે, એ જ નડાબેટના એક વિભાગને પરબતાણો કહેવામાં આવે છે. એ પરબતાણાનો તળાવ અને એની અંદર એક પગવા, એ પણ એ શેઠે જ બનાવેલી. તો મિત્રો, પારકરમાં આવા ઘણા પવિત્ર સ્થળો હતા, જેમાં સૌથી પવિત્ર હોય તો આ શાળધ્રો તીર્થ હતો. મને યાદ છે ત્યારે એ વખતની વાત કરું તો શ્રાવણ મહિનામાં એ શાળધ્રો તીર્થ ઉપર મેળો ભરાય, ગામે ગામની ભજન મંડળીઓ જાય, આખી રાત ત્યાં સત્સંગ થાય. સ્થાનિકના વેપારીઓ, કોઈ મીઠાઈની દુકાન, કોઈ મણિયારાની દુકાન, માણસો ખરીદી કરે, આનંદ કરે, કિલોલ કરે, ભગવાનનું ભજન કરે. એ શાળધ્રો તીર્થ ઉપર આ બધું સેલિબ્રેટ અમે કરતા. હું પણ નાનો હતો ત્યારે એક જ વખત એ મેળા દરમિયાન નહીં, પણ એવી જ રીતે મેં જ્યારે રસ્તામાં ઉંડેર જતા હતા, એકાદ વખત એ શાળધ્રોની બાજુમાં થઈને હું નીકળેલો. તો આવા પવિત્ર સ્થળની શ્રી ચરણોમાં વંદન સાથે મારી આજની વાણીને વિરામ આપું. વિડીયો કેવો લાગ્યો, માહિતી કેવી લાગી થરપારકરની, કારણ કે થરપારકર મારી જન્મભૂમિ, મને બહુ યાદ આવે અને સાંભળે, તો આપની સાથે આ શેર કરી વાત. જય માતાજી.